પરમેશ્વર પિતાના પવિત્ર નામની અંદર આપ સર્વને મારી પ્રેમી સલામ. આજનો આ દિવસ એ ગુડ ફ્રાઇડેનો દિવસ ગણવામાં આવે છે. જો તમે કેલેન્ડરને જુઓ તો 12 મહિનાના દરેક ફ્રાઇડે એટલે શુક્રવારને બાદ કરતા ફક્ત એક જ શુક્રવાર એને ગુડ ફ્રાઇડે કહેવામાં આવેલો છે. આ ગુડ ફ્રાઇડે શા માટે? કારણ કે એ દિવસે મનુષ્યના જીવનની અંદર જે પાપના બંધનો હતા એ કૃષ્ણ દ્વારા, પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા દૂર કરવામાં આવેલા છે. જ્યારે હું આ દિવસ માટે અભ્યાસ કરતો હતો ત્યારે જો તમે પવિત્ર શાસ્ત્ર એટલે ગોસ્પલ જેને કહેવામાં આવે છે એના પાછલા વચનોની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્તના અંતિમ દિવસોની બાબતો નોંધવામાં આવેલી છે. અને બહુ જ એમની ધરપકડ પછીથી ગઈકાલે આપણે જોઈ ગયા કે ગેથસેમાના બાગની અંદર બધા જ શિષ્યો એમને છોડીને ચાલ્યા ગયા હતા. ફક્ત એક જ શિષ્ય પિત્તર એ પાછળ સંતાતો ઠેઠ પ્રભુ ઈસુ ખ્રિસ્તને જ્યાં લઈ જવામાં આવ્યા ત્યાં સુધી એ ગયો હતો. એ સમયે જ્યારે એમનો ન્યાય કરવામાં આવ્યો ત્યારે પછી પ્રમુખ યાજક ને પિલાતના જે પ્રશ્ન કહીએ એને બહુ જ શોર્ટની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્ત જવાબ આપે છે. પ્રમુખ યાજકે માથીની સુવાર્તાની અંદર પ્રશ્ન કર્યો કે દેવનો જે ખ્રિસ્ત તે તું છે? અને પ્રભુ ખ્રિસ્ત જવાબ બહુ જ ટૂંકની અંદર આપે છે, હા હું છું. ને એ જ રીતે બહુ શોર્ટ ટેસ્ટામની પોતાના જીવનની આ ન્યાય કાળના સમયની અંદર એટલે યહૂદી જે ધર્મગુરુ હતા, સાહેન્દ્રિયન સભા હતી, એમની આગળ બહુ જ ઓછા શબ્દો પ્રભુ ઉચ્ચારે છે. ને જ રીતે પિલાતની આગળ પણ ઘણા ગાંઠા શબ્દોની અંદર એ જવાબ આપે છે. બાઇબલ કહે છે એણે છેલ્લે પોતાનું મૌન રાખ્યું. જ્યારે વધસ્તંભ પર પ્રભુ ઈસુ ખ્રિસ્તને ચડાવવામાં આવ્યા એ સમયના 7 વચનો જગતને ચમકાવી દેનાર એવા વચનો એ ઉચ્ચારે છે. વધસ્તંભ ક્રુસિફિક્શન બનાવની આજુબાજુ અનેક બાબતો સંકળાયેલી છે. અનેક પ્રસંગો વીંટળાયેલા છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત બેથાનીથી યરુશલેમની અંદર આવ્યા હતા અને આ છેલ્લું વીક જે હોલી વીક આપણે કહીએ છીએ કે જેની અંદર એમની જર્ની, એમની મુસાફરી એ યરુશલેમ તરફ હતી. ને યરુશલેમ શહેરની અંદર થી બહાર કાલોરીની ટેકરીની ઉપર ક્રુસ જે રૂપાણ હતો એ તરફ એમની નજર હતી. હા, ઘણીવાર આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના જીવનના વિશે ઘણું બધું સાંભળીએ છીએ, પરંતુ એના મરણના સમયનો જે ચિત્તાર આપવામાં આવ્યો છે એ ઘણો કરુણાજનક એવો શબ્દની અંદર સુવાર્તિકોએ એટલે જેમણે પવિત્ર શાસ્ત્ર લખેલું છે એ લખનારે, જોનારે, કહાણીને સાંભળનારે એની સાક્ષીઓ આપેલી છે. સ્વાધીન પ્રભુ ઈસુ ખ્રિસ્તને કરનાર યહૂદાના જીવનનો અંત આવી ગયો હતો. પિત્તરે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો નકાર કર્યો હતો. પાછળથી પસ્તાવીને એ આંસુઓની સાથે પોતે રડ્યો, પ્રાયશ્ચિત કર્યું. ઈસુની નજર એની તરફ ગઈ, જાણે માફીનો સંદેશ પ્રભુ આપતા હોય. પિત્તર, મેં તને માફ કર્યું છે. હા, આજે
સવારે વધસ્તંભ તરફ નજર કરતા પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ જ બાબત તમને ને મને જણાવે છે કે મેં તમને માફ કરેલું છે. જો તમે માર્કની સુવાર્તા તેના 15મો અધ્યાય 21મા વચનથી વાંચો તો ત્યાં આગળ લખવામાં આવ્યું છે 14મા વચનની અંદર કે તેના ઠટ્ટા કરી રહ્યા પછી તેઓએ તેના ઉપરથી જાંબુડિયા જબ્બા ઉતારી લીધો અને તેના પોતાના લુગડા તેને પહેરાવીને તેને વધસ્તંભે જડવા સારું લઈ ગયા. આ રોમન સૈનિકો હતા, કારણ કે યહૂદી ધર્મગુરુએ એમની રાતની સભાની અંદર રાત્રે જ ડિસિઝન લીધું હતું અને પ્રભુ ઈસુ ખ્રિસ્તની કોઈ પણ બાબતને એમણે સ્વીકાર્યા વગર અથવા તો યોગ્ય નિર્ણય કર્યા વગર એમને ગુનેગાર ઠરાવ્યા હતા. અને જો યહૂદી રીત પ્રમાણે ગુનેગાર હોય તો એને પથ્થરે મારવામાં આવતા હતા. તો એના બદલે એમણે આ સત્તા એ રોમન સરકારને પિલાતને સોંપી. પિલાતની પાસે લઈ ગયા, કારણ કે પિલાત એ સમયના રોમન ગવર્નર હતા અને રોમનોનો જે ક્રુસિફિક્શનનો સજા હતી બહુ કારની સજા હતી. ગુનેગારોને એ સજા આપવામાં આવતી હતી. પ્રભુ ઈસુ ખ્રિસ્તનો ન્યાય બે જગ્યાએ કરવામાં આવે છે. એક તો ધાર્મિક ગુરુઓની વચ્ચે, બીજો પિલાતની વચ્ચે. તમે જો આ બંને ગ્રુપોની અંદર પિલાત ઘણીવાર નમ્ર આપણને લાગે છે, પરંતુ યોગ્ય નિર્ણય કરી શકતો નથી. ધર્મગુરુઓના કરતા પિલાત એને નિર્દોષ જાહેર કરવા માંગતો હતો, પણ એ જાહેર કરી શક્યો નહીં. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આજના દિવસની અંદર, આ ક્રૂસફળના દિવસની અંદર જે વધસ્તંભ પરથી સંદેશ આપે છે એ તો મેં તમને માફ કર્યું છે. જે માફી આપવા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવ્યા એ પાપનો નિચોડ હતો. જો તમે ઉત્પત્તિના પુસ્તકની અંદર જાઓ તો શરૂઆતની અંદર ઈશ્વરે જે આદમને હવાને બનાવ્યા હતા અને એમના જીવનની અંદર પ્રભુ આનંદ કરતા હતા, પવિત્ર બનાવેલા હતા. પણ જ્યારે શૈતાન દ્વારા પાપ પ્રવેશ કર્યું ત્યારે એ પાપના કારણે સ્ત્રી પુરુષ પૃથ્વીને શ્રાપ આપવામાં આવ્યો હતો. ત્યાં લખવામાં આવ્યું છે પૃથ્વીને હવે તું કાંટા ઉગાડશે. એ પાપનો જે કાંટાનો ભાર હતો એ ત્યાં આગળ ક્રુસિફિક્શન પહેલા પ્રભુ ઈસુ ખ્રિસ્તના માથે મૂકાયેલો મુંગટ એ કાંટાનો મુંગટ હતો. હા વાલાઓ, એ અસહ્ય દર્દમાંથી પસાર થયેલા પ્રભુ ઈસુ ખ્રિસ્તને જ્યારે વાંચીએ છીએ આપણા જમાનાની અંદર, પવિત્ર શાસ્ત્રની અંદર, ત્યારે ખરેખર એ અતિ કરુણાજનક પરિસ્થિતિ હતી. કારણ કે જે રીતે ગુનેગારને શિક્ષા કરવામાં આવે એના કરતાં પણ વિશેષ વધારે શિક્ષા પ્રભુ ઈસુ ખ્રિસ્તને કરવામાં આવી હતી. પ્રભુ ઈસુ ખ્રિસ્તને ન્યાય સભાની જ્યારે ગેથસેમાના બાગમાંથી લઈ ગયા ત્યાર પછીથી પ્રભુ ઈસુ ખ્રિસ્તને બેસવાની જગ્યા પણ મળી નથી. આખી રાતનો એ ઉજાગરો, આખી રાતના એ ત્રાસ, ધર્મગુરુઓની સાથેના દલીલ જે આરોપો હતા એની વચ્ચે ઉભા રહેલા પ્રભુ ઈસુ ખ્રિસ્ત. ત્યાર પછી સવારે પિલાતના ન્યાય શાસન આગળ ઉભા રહેલા પ્રભુ ઈસુ ખ્રિસ્ત. આ વાલા મિત્રો, એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ દુઃખ જે સહન કર્યું એ તો પાપનો જે કાંટો આ પૃથ્વી પર મુકાયેલો હતો એને ઉખાડીને પોતાના માથાના ઉપર લીધો.
જીવનની અંદરના પાપના ડાઘ ધોવાના માટે જે રક્ત વેવડાવવાનું હતું એ રક્ત પોતાના શરીરમાંથી એમણે એ વધસ્તંભ પરથી વેવડાવ્યું. પ્રભુ ત્યાં આગળ બહુ સરસ રીતે જણાવે છે, જ્યારે વધસ્તંભ લઈને એ સરઘસ જતું હતું ત્યારે એ વધસ્તંભની કદાચ ટીકાઓ થતી હતી, પ્રભુ કૃષ્ણની ટીકાઓ થતી હતી. પરંતુ પ્રભુની યોજના હતી કે આ બધાની અંદરથી આપણે એ તરફ જોઈને કરુણા વરસાવી શકીએ, નો પાઠ ભણી શકીએ, આપણે પ્રાયશ્ચિત કરી શકીએ. તમારા અને મારા પ્રાયશ્ચિતના માટે એ લોહી વેવડાવવામાં આવ્યું. આજે આ ગુડ ફ્રાઈડેના દિવસે તમારા અને મારા જીવનને ગુડ બનાવવા માટે, સારું બનાવવા માટે જે ઉત્તમ જરૂર છે એ તો આપણે આપણા જીવનો પ્રભુ કૃષ્ણની પાસે લાવીને એને સોંપીએ. જો તમે જુઓ તો પ્રભુ કૃષ્ણને જ્યારે વધસ્તંભ પર જણાવવામાં આવ્યા હતા એ સમયે લખવામાં આવ્યું છે એ પ્રમાણે કે જ્યારે 6 કલાક થયો તે આખા દેશમાં 9મા કલાક સુધી અંધકાર રહ્યો. 3 કલાક સુધી પ્રભુ શ્રી કૃષ્ણ જ્યાં સુધી એ ક્રૂસ પર હતા ત્યાં સુધી દેશની અંદર, જગતની અંદર અંધકાર રહ્યો. 9મા કલાકે ઈસુએ મોટે ગાંઠે બૂમ પાડી, ઇલાય ઇલાય લામા સબાથાની, મારા દેવ તે મને કેમ મૂકી દીધો છે. ને આ તો હૃદયભેદક બૂમ હતી. એનું કારણ કે પ્રભુ શ્રી કૃષ્ણની સંગત પવિત્ર પરમેશ્વર પિતાની સાથેની એ તૂટી જતી હતી. કારણ કે એમણે પ્રભુ શ્રી કૃષ્ણે તમારા અને મારા આખા જગતના સર્વ લોકોના પાપનો ભાર પોતાના ઉપર લીધો હતો. હા, એ બૂમ કારની બૂમ હતી. તે મને કેમ મૂકી દીધો છે. જ્યારે છેલ્લે બૂમ પાડી કે ઇટ ઇઝ ફિનિશ્ડ, એ સંપૂર્ણ થયું છે, સમાપ્ત થયું છે, ત્યારે જે પવિત્ર મંદિર હતું જેની અંદર પડદો રાખવામાં આવ્યો હતો, પવિત્ર સ્થાન ને પરમ પવિત્ર સ્થાન, પરમ પવિત્ર સ્થાનની અંદર યાજક એક જ વખત જઈ શકે આખા જગતના, આખા કોમ્યુનિટીના પાપનો બલિદાન આપવાને માટે. પડદાની આ બાજુ દરરોજ અથવા તો સમય પ્રમાણે બલિદાનો થતા હતા, પરંતુ અંદરના ભાગમાં પવિત્ર પરંપરા પવિત્ર સ્થાનની અંદર ફક્ત વર્ષમાં એક જ વાર જઈ શકે. જ્યારે પ્રભુ કૃષ્ણ છેલ્લી બૂમ પાડી ત્યારે પવિત્ર શાસ્ત્ર કહે છે કે મંદિરનો પડદો ઉપરથી નીચે સુધી ફાટીને 2 ભાગ થઈ ગયા. જે સુબેદાર એટલે સૈનિક સાચવનાર હતો મંદિરનો, એની સામે ઊભો હતો, એણે જોયું. પવિત્ર શાસ્ત્રમાં કહ્યું છે ખરેખર આ માણસ એટલે પ્રભુ શ્રી કૃષ્ણ દેવનો દીકરો હતો. He is the son of the God. He is our savior. એ તમારા મારા જીવનનો તારનાર છે. તેથી સંત યોહાને પોતાની સુવાર્તાની અંદર સૌથી ઉત્તમ વાક્ય શરૂઆતમાં લખ્યું હતું કે ઈશ્વરે જગત પર એટલો બધો પ્રેમ કર્યો કે તેમણે પોતાના એકના એક દીકરાને આ જગતમાં મોકલી આપ્યા. એ સારું કે જે કોઈ તેના પર વિશ્વાસ કરે તેમનો નાશ ન થાય, પરંતુ તેઓ શાશ્વત જીવન પામે, અનંત જીવન, ઇટર્નલ લાઈફ પામે. આજે આ ગુડ ફ્રાઈડેના દિવસે, તારણનો દિવસ, જો હજુ સુધી તમે તમારા જીવનો પ્રભુ કૃષ્ણને ન સોંપ્યા હોય, જો હજુ સુધી તમે એ કદાચ જુદા રસ્તા ચાલતા હોય, તો મારી પ્રાર્થના છે કે પાછા વળો, ઈસુની તરફ જુઓ, એ ક્રૂસ તરફ જુઓ. જે ક્રૂસ હંમેશા તમારા અને મારા જીવનને શાંતિ આપનાર, સલામતી આપનાર, પાપમાંથી છોડાવીને સ્વતંત્ર કરનાર, ન્યાય ઠરાવનાર એવો પ્રભુ ત્યાં આગળ ઊભો છે. આ
બાઇબલના 4 સુવાર્તિકો એ ઐતિહાસિક બાબતોની સાથે સંકળાવીને લખે છે એટલે એમાંની કોઈ પણ બાબત જૂઠી નથી. કે રોમન સરકારના સમયની અંદર જે નોંધણી થતી હતી એ સત્ય હતી. તેથી જ પિલાતનું નામ પણ ત્યાં આગળ લખવામાં આવ્યું છે. હેરોદ રાજા હતો એ પણ લખવામાં આવ્યું છે. એ સાથે એ સમયના જે યાજકો હતા અનાયાસ ને કાયાફાસ એમના નામ પણ લખવામાં આવેલા છે. એ સત્ય છે. પિલાતનો પ્રશ્ન તો વોટ ઇઝ ધ ટ્રુથ? સત્ય શું છે? સત્ય એ છે, ટ્રુથ એ છે કે જીસસ ક્રાઇસ્ટ ઇઝ ધ સન ઓફ ધ ગોડ. એ પવિત્ર દેવનો પુત્ર છે કે જેણે તમારા અને મારા જીવન માટે પોતાનો પ્રાણ આપેલો છે. દરવાજો ખુલ્લો કરેલો છે. જે કોઈ વિશ્વાસ સાથે પોતાના હૃદયો અને પોતાના મનો પ્રભુની પાસે ચરણોમાં આવે છે ના જીવનની અંદર પ્રભુ નવું બનાવે છે. નવો સંકલ્પ કરીને આ ગુડ ફ્રાઇડેના દિવસે આપણે આપણા જીવનો પ્રભુને સોંપીએ. એ રાહ જુએ છે કે મારો દીકરો કે મારી દીકરી મારી પાસે આવે. અનંત જીવનનો રસ્તો તો એ છે. તેથી જ કવિ કલાપીનું પેલું ગીત મને વારંવાર યાદ આવે છે. આ પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે. આ પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે. પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે. ઈસુના જીવનની અંદર ડૂબકી મારીને તમે ને હું જગત નવું જીવન પામી શકીએ છીએ. પ્રભુ એવું કરે કે આ ફ્રાઇડે એ ખરેખર ગુડ ફ્રાઇડે, શુભ શુક્રવાર તમારા અને જગતના લોકોના સર્વને માટે બને. આમેન, આમેન. પ્રાર્થના કરીએ. હે પ્રભુ, અમારા જીવનો તમારા હાથની અંદર અમે લાવીએ છીએ. આજે સાંભળનાર જે કોઈ વ્યક્તિ હોય પ્રભુ તમારાથી દૂર હોય તો તમારી પાસે લાવવા માંગે છે. તેમના હૃદયની પ્રાર્થનાઓ તમે સાંભળો. તેમના હૃદયના પુકારને તમે સાંભળો પ્રભુ. બીમારીમાંથી સાજાપણું કરવા માટે ઈચ્છા રાખતા હોય તો આજે તેમની ઈચ્છાને માન્ય કરો પ્રભુ. મુશ્કેલીમાં હોય એમની મુશ્કેલીઓની પ્રાર્થના કરતા હોય તેમની મુશ્કેલીઓ દૂર કરો. વિપત્તિમાં હોય તો વિપત્તિ દૂર કરો. એટલું જ નહીં પરંતુ પવિત્ર પરમેશ્વર પિતા, અશાંતિ હોય તો શાંતિ આપો. કદાચ હજુ સુધી પ્રભુને સ્વીકારવા માટેની કદાચ એવી ઝંઝાવટમાં પડેલા હોય, મૂંઝવણો પડેલા હોય, તેમની મૂંઝવણો દૂર કરીને એમના માટે સ્વર્ગનો રસ્તો તમે ખુલ્લો કરો. શાંતિનો રસ્તો આપો પ્રભુ. અમારી પ્રાર્થના ઈસુ પ્રભુના નામમાં સાંભળો સ્વીકાર કરો. આમેન.